શિવભક્તો આ કળી કાળમાં તમે જોતા હશો કે માણસનું જીવન ભાગદોડવાળું થઈ ગયું છે. સવારે દીવાબત્તી કરવાનો પણ ટાઈમ નથી. ઘણા લોકો એવા હશે કે ઘરેથી નાહી ધોઈ નાસ્તો કરી, જોકે નાસ્તો કરવાનો પણ ટાઈમ ન હોય, નાહી ધોઈને તરત સ્વચ્છ કપડાં બપડા ટાઈ પહેરીને તરત નોકરીએ જતા રહેતા હોય છે. ઘણા બિઝનેસમેનો એવા હોય છે, ધંધાવાળા એવા હોય છે કે સવારે નાહી ધોઈ અને વહેલા 5 વાગે તરત ઓફિસે જતા રહેતા હોય છે. આ અસંખ્ય લોકો હશે. ઘણા લોકો એવા હશે કે જે ભક્તિથી વંચિત હશે, જેના જીવનમાં એમ કહે કે અગરબત્તી દીવો કોઈથી કર્યો જ નહીં હોય, તેવા પણ અસંખ્ય લોકો હશે. અને આવા લોકો તો એમ કહો ભારતની બહાર વધારે છે. તમે એમ કહેવાય કે ભારતની બહાર જાઓ અને બીજી જ્ઞાતિના તમે જોવો, બીજા ધર્મના લોકો તમે જોવો. હિન્દુ સનાતન ધર્મના લોકો તો વધારે ધર્મમય છે જ, પણ તમે વિદેશની ધરતીમાં જોવો, ત્યાં ઓછો ધર્મ છે, ત્યાં ભગવાનને ઓછા માને છે. હું એમ નથી કહેતો ત્યાં પણ ધર્મ નથી, ત્યાં પણ ધર્મ છે, પણ ઓછા માનવાવાળા છે. ઘરમાં ક્યાંય મંદિર નથી, ઘરમાં ક્યાંય ધૂપદીપ નથી થતો. આપણા હિન્દુ સનાતન ધર્મમાં સવારે પ્રભાતે ઉઠી અને કેમ એક દીવો, એક જ્યોત થાય, એક અગરબત્તી થાય આપણા ઘરમાં, તેમ વિદેશની ધરતીમાં ક્યાંય દીવાબત્તી નથી થતા, ઘરે ઘરે દીવાબત્તી નથી થતા. હા, જ્યાં જ્યાં આપણા હિન્દુ સનાતન ધર્મના લોકો વસે છે વિદેશની ધરતીમાં, ત્યાં તો દીવાબત્તી થાય છે, કારણ કે તેના હૃદયમાં ધર્મ છુપાયેલો